અંતરિયાળ વિસ્તારોમાં પણ ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તે માટે સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવી, જેનાથી સુજલામ સુફલામ તેમજ નર્મદાની કેનાલો પણ બની. પરંતુ માઇનર કેનાલોના કામોમાં ભ્રષ્ટાચારના કારણે જે કેનાલો બની છે તેમાં ભંગાણ વધી ગયા છે. કામ હજુ પણ અધૂરા છે. પરિણામે ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવે છે. કેવા પ્રકારની નુકસાની, આવો બતાવીએ. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં સુજલામ સુફલામની કેનાલના અધૂરા કામો હવે ખેડૂતો માટે માથાના દુખાવા સાથે સાથે નુકસાની રૂપ બન્યા છે. વાત ધીણોજ ગામના રેલવેપુરા વિસ્તારની છે, જ્યાં હજુ પણ કેનાલનું કામ અધૂરું છે. સાથે જ કેનાલ બની ગઈ તેમાં કોઈ ગેટ નથી મૂક્યા, જેથી વધારાનું પાણી આગળ વધતા ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યું છે. ખેતરો કેનાલના પાણીથી છલકાઈ જતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. અહીંયા સુજલામ સુફલામ યોજનાની જે નહેર બનાવી છે એ નહેરનું કામ આગળથી જે આગળ પાણી રોકવા માટેનું એમને કરેલું નથી. તો ટોટલ પાણી અમારા ખેતરોમાં ફરી વળેલ છે. અમારો પાક બધો પાયમાલ થઈ ગયેલ છે ટોટલી. અને આગળ વરસાદનું જે પાણી હતું એમાં અમને કોઈ યોજનામાં લાભ મળ્યો નહીં. અમારા જિલ્લા તાલુકામાં કોઈ અમને સહાય મળેલ નથી. અને આ બાકી રહી જતું તો તે આ લોકોને પૂરું કરી દીધું સુજલામ સુફલામ યોજનાવાળાને. ખેડૂતોની આ નારાજગી યોગ્ય છે, કારણ કે પાક કેવી રીતે તૈયાર થાય છે અને તેમાં કેટલી મહેનત પડે છે તે ખેડૂતો જ જાણે છે. કેનાલની વાત કરીએ તો દરેક કેનાલ પર સિંચાઈ વિભાગની નજર હોય છે. કેનાલ પર ચોકીદાર હોય છે, જે મેઇન કેનાલમાંથી માઇનર કેનાલમાં ખેડૂતોને જોઈએ તેટલા પ્રમાણમાં જ પાણી છોડે છે, જેથી પાણીનો વેડફાટ ન થાય. પરંતુ અહીં તો ઉલટી ગંગા વહેતી જોવા મળી. ખેડૂતોના ખેતરો છલકાઈ ગયા, પણ સિંચાઈ વિભાગના અધિકારીઓના પેટનું પાણી પણ ન હલ્યું, જેથી ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. અને આગળ પાણી જવાનો કોઈ બંધ કરેલો નથી. એને એ કેનાલ રેઢિયાળ છે કે જે ગમે તે જગ્યાએ પાણી ખેતરોમાં ફરી વળે. અને એટલું બધું પાણી ફરી વળ્યું છે કે અમારો પાક સવા છે, એરંડા છે, વરિયાળી છે, રાયડો છે, અજમો છે, આ બધો અમારા લગભગ 50 વીઘાની અંદર આ બધો પાક અમારો પાયમાલ થઈ ગયો છે. અને અમારા મૂઢામાં આવેલો કોળિયો જતો રહ્યો છે. એટલે અમારી સરકારને એક નમ્ર અપીલ છે કે ઝડપીમાં ઝડપી આ કેનાલ કો તો પાકી કરવામાં આવે, કો તો એનો પાણીનો બંધ કરવામાં આવે. આ એક ઘટના નથી. સુજલામ સુફલામ યોજના અંતર્ગત બનેલી અનેક કેનાલોમાં ભંગાણના અનેક કિસ્સા તાજેતરમાં સામે આવ્યા છે, જેના પરથી સાબિત થાય છે કે સરકાર તો વિકાસ કરે છે, પરંતુ ભ્રષ્ટાચારીઓ તે વિકાસના કામ ઈમાનદારીથી નથી કરતા અને વિકાસ પાણીમાં ધોવાઈ જાય છે, જે સૌથી મોટો સવાલ છે. ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ.